અમે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ખેડૂતોએ સરકારને જે અલ્ટિમેટમ આપ્યું હતું એ અલ્ટિમેટમના ભાગમાં સરકાર શાનમાં સમજી નહીં, એટલે અમારે ટ્રેક્ટર યાત્રા કરવાની મજબૂરન ફરજ પડી છે. અને આજે અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ, અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. કોઈ અમારું આંદોલન નથી, કોઈ અમારું ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન નથી. અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. સરકાર શાનમાં સમજી જાય અને અમારી જે માંગો છે એના ઉપર નિર્ણય કરે. અમે જે 1111 ટ્રેક્ટરનું કહ્યું હતું એની જગ્યાએ એનાથી ડબલ ટ્રેક્ટર થયા છે. અને સરકારે એની આઈબીના રિપોર્ટોમાં જે સંખ્યાનો અંદાજ કર્યો હતો એનાથી 4 ગણા ખેડૂતો સ્વયંભૂ પોતાની રીતે આવ્યા છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આખી જે ટીમ સતત આમાં જે પ્રયાસો કર્યા છે, અને આ પરિણામે જો સરકાર શાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં અમે આનાથી પણ વધારે અને મોટી તાકાતથી ગાંધીનગર આવી અને ધામા નાખશું. આજે અલ્ટિમેટમ આપીએ છીએ ત્યારે આંદોલનની શરૂઆત થશે. 15 જૂન આજની તારીખે આંદોલનની શરૂઆત છે, અંત નથી.